તો વેરકા કંપનીનું આર્યું હું લાવી હતી વોલમાર્ટમાંથી એક ડોલર અને એટલું મેસઅપ ફેલાઈ દીધું છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા આજના નવા ફ્રેશ વ્લોગમાં ગાઈઝ. તો બધા સ્વસ્થ હશો, મસ્ત હશો, પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત હશો. તો વ્લોગની શરૂઆત કરી દીધી છે આજે. તો આજે હું ઉઠી હતી સવારે 6:30 વાગે અને મેં ટિફિન બનાવી ધવલને આપી દીધું છે અને ધવલ જતા રહ્યા છે. આપણે ચા પાણી કરી અને રેડી થઈ ગયા છીએ. તો હવે ઉઠાડવાના છે આપણે છોકરો. તો ગાઈઝ કોક તો હલી રહ્યું છે અને ચલો આપણે છોકરાને ઉઠાડી દઈએ. રૂહી, ગુડ મોર્નિંગ. વૃંદા, ગુડ મોર્નિંગ. વૃંદા, આ તો પહેલાથી જ જાગતો તો મારો ગુડ મોર્નિંગ. પ્રવ્યુ, ગુડ મોર્નિંગ. તો ચલો ઉઠી જાઓ હવે. તાર પપ્પા તો ચારના જતા રહેશો તો તારી રાહ જોઈને બેરવાના હતા પપ્પા ગોડિયા. લે હેડો, ચલો ચા નાસ્તો કરવાનો છે. ચલો નીચે નાસ્તો કરવા બેસો ને. તો ગાઈસ જો રૂહીન વૃંદા તો ચા નાસ્તો કરી રહ્યા છે અને પ્રવ્ય અહીંયા જ ચા પીવા બેસી છે. હે ને સારું, નાસ્તો કરી લો. ઓકે બેટા, ખાખરો ને દૂધ ખાઈ લે. ઓકે, ખાલી કરીએ ને બીજા દાડ તો એટલું ભરાઈ જાય છે ને ગાઈસ. જો બધું છોકરાને કહીએ ને તો જે ને તે બધું મૂકી દો છે. તો હવે આનો છે ને ડબ્બા હરખા ગોઠવીને મૂકી દઈએ. ગાઈસ હું અહીંયા આગળ છે ને બધું વોચ કરતી હતી ને ત્યાં છોકરાને શું મળ્યું? લ્યા છોકરા, શું મળ્યું તમને? હું ખાવું પવ્યા? ચોકલેટ. આ ફ્રૂટ જેલી, ફ્રૂટ વાળી આવા રહી નહીં કઈ રૂંદા બહુ ભાવવા હતા. બતાવજો આમ હરખી સીધું કરો. આવા બધા કલર આવે, એમાં પર્પલ વાળી આવે, આવા પિંક આવે, પિંક યલો બધા કલર ના આવે નહીં. ચલો ખાઓ તાર. હું પેન્ટ્રી ક્લીનિંગ કરવા બેહી હતી ને તો મને છે ને આ વસ્તુ મળી. તો આ છે ડીશો અને વાટક્યો. તો વેરકા કંપનીની આવે સારી. તો મારે તમને લોકોને એવું કહેવું હતું કે જો તમે નવા આયા હોય કે તમારા ડીશો કે વાટક્યો કે એવું લાવવું હોય ને તો વેરકા કંપનીનું આર્યું હું લાવી હતી વોલમાર્ટમાંથી એક ડોલરની. તો $1.5 આવી વાટક્યો હોય છે, પછી આવી ડીશો હોય છે. તો સારું પડતું હોય છે વોલમાર્ટમાં. ઇન્ડિયાથી તમે લાવો તો બેટર છે, પણ ના લાયા હોય અને જો તમારે જોઈતી હોય ને તો આવી વોલમાર્ટમાં મળે છે. વોલમાર્ટમાં મોસ્ટ ઓફ હવે તો આપણા બધા સ્ટીલનો વાસણ મળે છે. જે અહીંયા સાસ્કાટુનમાં પ્રેસ્ટન ક્રોસિંગ વોલમાર્ટ છે ને એમાં બધો આપણા વાસણ જોવો એ વાસણ મળી રહેતો હોય છે. અત્યારે તો આપણે આખો દાડો ક્લિનિંગ કરતા રહીએ ને તો એ જો હાલ મમરા ઢોળાઈ ગયા અને ગમે એટલું ક્લીન કરીએ ને તો એ કચરો તો સારો જતો જ નહીં ઘરમાંથી. ગમે તે એટલો કચરો થાય ને આખો દાડો. માર તો ઘરમાં છોકરો એવું કરી દેતા હોય છે ને આખો દાડો ક્લિનિંગમાંથી ચૂંચી નહીં આવતી. જ્યારનું ઘર લીધું ને તારનું હું તો બોલો ખાલી ક્લિનિંગ કરે 10 જ દાડા થયા છે અને એટલું મેસઅપ ફેલાઈ દીધું છે ને પેન્ટ્રીમાં. તો જે જોવા ને આ બધું લઈને બેસી જવાનું અને છોકરો છે ને એવું ગોચીના ઘોડા જેવું કરી દે છે ને ઘરમાં. તો આખો દાડો આજે આ પાર્ટ ક્લીન કર્યો તો કાલે બીજો કરવાનો, કાલે ત્રીજો કર્યો, ચોથો કર્યો. એમના પોતાના માટે તો ટાઈમ જ નહીં મળતો. આખો દાડો ક્લિનિંગ જ કરવાનું નહીં. તો અહીંયા આગળ હજુ તો હું આ વાત જ કરું છું અને જો આવી રીતના છે ને ખોલીને બધું લેવાનું અને પછી કશું વાકીને મૂકવાનું નહીં રહી. ચલો મૂકી તો એક બે સમય મૂકીએ દેશો, પણ આ રજો જો આ ચડ્યો એ પૌલું ક્યાં કરતે હો તુમ? તો ગાઈસ આવું ના આખો દાડો છોકરો કરી દે. મને હાલ એવું ફીલ થતું હતું કે આ એકલી મારી કહાની નહીં, આ ઘરની કહાની છે. બધાના ઘરમાં આવું તો રહેતું જ હશે. પણ અત્યારે સારું છે કે હું જોબ નહીં કરતી એટલે બધું આવું ક્લીન અપ કરી રાખું છું. બાકી જો તમારા જોબ હોય, છોકરો સાચવવાનો તો બધું તો પોસિબલ થઈ શકતું જ નહીં. પ્રવ્ય મને હેલ્પ કરાવવા નહીં? પ્રવ્ય વેક્યુમમાં ભરું છું તું જો આ જેટલા મમરા ઢોળ દીધા છે ને હવે વેક્યુમમાં ભરવા માંડ્યા હે ને. આપણી મસ્ત મજાની પેન્ટ્રી ગોઠવાઈને રેડી થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. તો બસ આ હવે એક અઠવાડિયું કે 10 દાડાનું કોમ થયું છે, વધારે નહીં થયું. તો આપણી પેન્ટ્રી મસ્ત ગોઠવી દીધી. જો
જો હું ડોલરમાંથી લાવીશું આ મોસ્કીટો જારી તો મેં અહીંયા દરવાજામાં લગાવી દીધી છે. અને ચલો તમને બતાવું છોકરા બહાર આજ તો વાતાવરણ સારું છે ને તે બહાર રમવાનું ચાલુ કરી દીધું છે અમને. તો જો આજ તો એકદમ વાદળછાયું વાતાવરણ છે. તો આજ તો આખો દિવસ એવું વાદળછાયું વાતાવરણ જ બતાવે છે. એટલે છોકરાને રમવાની બહુ મજા પડવાની છે નહીં વૃંદા? બબલ ગમ લાવી બબલ ટીચર ને આલી તું બબલ ફૂલાન નહીં એ પાણીથી નહીં રમવાનું મૂકી દે. ઓ માય ગોડ જો ફૂલાવજે વૃંદા એના ફૂલાવા દે એ પાણી નહીં ઢોરવાનું રૂઈ બંધ કરી દે તોથી કોક. ભાખરીનો લોટ બોધી દીધો છે અને હવે આપણે બનાવી દઈએ ભાખરી. રૂહી બે જમવા બેસી ગયા છે નહીં રૂહી? કેવું છે રૂહી ખાવાનું? તો ગાઈસ અમે તો ક્લીન અપ કરતા હતા ને તો કેટલા વાગે 2 વાગે નવરા પડ્યા છીએ અને છોકરાને ભાખરી બનાવીને ફટાફટ ખાવા આપી દીધું. પ્રવ્યુ તને નહીં ખાવ બેટા? ચમ ઊંઘી ગયો માદિકા? તો જો છોકરો તો ખાવા બેઠો છે અને પ્રવ્ય ઊંઘે છે. હુઈ જા. કાલનો મુઠ્ઠો એટલો યમ્મી હતો ને તો ડબ્બો ભરેલો છે. હું તો ઊભો ખાઈ જાય. કોમ કરતા કરતા પતાવી દીધો. એટલો યમ્મી બને છે જોરદાર વાળો. પહેલા તો મુઠ્ઠો બને ને તો જે ગરમ હોય ને તારા કોઈ ના ખાય અને હવારમાં ચાની સાથે ઠંડો મુઠ્ઠો એટલો મસ્ત લાગે ને. તો આજે મારી જોડે એવું જ થયું. મારી મમ્મી બનાવતી હતી ને એવો જ મુઠ્ઠો બને છે આજે મારે અને એટલો યમ્મી લાગતો હતો ને તે એકદમ ફટાફટ પતી ગયો. છોકરો ઓમ મુઠ્ઠો ને એવું ખાતો નહીં પણ આજે તો એટલો મસ્ત બન્યો હતો ને તો બધોએ ચટાચટ ખાઈ લીધો. જે તો મેં બપોરે ભેગી ભાખરી બનાવી દીધી. તો આજે બનાવવાનું છે પુલાવ કઢી અને ભાખરી. તો ભાખરી અત્યારે જ બનાવી દીધી નહીં રૂહી? અને આજે રૂહીને એમને ચો જવાનું છે રૂહી? બ્રાઇટન પાર્કમાં ઓપન થિયેટર. તો બ્રાઇટન પાર્કમાં ઓપન થિયેટર છે અને બાઉન્સી કેસલ ને બધું છે નહીં કરી? પોપકોર્ન બધું હશે. સ્ટોલ લાગવાનો. વિડિયોમાં લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ કરજો આ વિડિયો ગમ્યો હોય તો. સબસ્ક્રાઇબ કરજો ને કે સબસ્ક્રાઇબ કરજો. ઓકે. ક્લીન કરતા મને કેટલા વાગે ખબર છે? 4 વાગી ગયા છે. તો સાંજના 4 વાગીએ જ્યાં અને આપણું ઘર આખું ચકાચક કરી દીધું છે આજે તો. કારણ કે બધું બહુ તો ગાઈસ બહુ ઘર ગંધાતું થઈ ગયું હતું કારણ કે અમે કેમ્પિંગમાં જઈને આવ્યા ને પછીનું આ સૌથી ક્લીન ઘર અત્યારે દેખાય છે. કારણ કે મેં બધા જ કબાટો ને બધું ક્લીન કરી દીધું છે. તો આજે એકદમ ક્લીનિંગ થઈ ગયું હોય ને પરફેક્ટ એવું લાગી રહ્યું છે મારા માઇન્ડમાં. મારે બનાવવાનું છે કઢી અને પુલાવ. તો ચલો ભાખરી તો ઓલરેડી બનાવીને મૂકી દીધેલી છે. તો હવે આપણે બનાવી દઈએ કઢી અને પુલાવ અને પછી છોકરાને લઈને જવાનું છે ગાર્ડનમાં. તો જો અત્યારે થોડો તડકો આવ્યો હોય ને એવું લાગે છે પણ હજે તો ખબર નહીં કારણ કે વાદળું હટી જાય ને એટલે તડકો આવે છે. પણ આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાનું હતું. એ અહીંયા આગળ બનાવી રહી છે કોક સ્વીટ બનાવવા નહીં રહી? હું બનાવ્યું? તો પહેલા મેં બનાના લીધા હતા એને મેં આમાં મેશ કરી દીધા અને પછી એને ડીશમાં મૂકીને ફ્રીઝરમાં નાખી દીધા હતા. અને પછી ડાર્ક ચોકલેટ મેલ્ટ કરીને એના અંદર થોડુંક ઓલિવ ઓઇલ નાખવાનું અને પછી એના અંદર ડીપ કરીને મૂકી દેવાનું અને ઇમિડિયેટલી આ ફ્રીઝ થઈ ગયા. કોક એક્સપેરિમેન્ટ કરતી રહેશે. અત્યારે રજાઓ છે એટલા માટે. અને અહીંયા મેં મારા ભાત ઓહાવા માટે મૂકી દીધા છે અને અહીંયા તૈયારી થઈ રહી છે પુલાવ અને કઢી માટે. તો કઢી માટે લીલી ડુંગળીની કઢી બનાવવાની છે આજે અને પુલાવ માટે આ રહ્યું છે. એ ખાવા માંડી ગયા. કેવું લાગ્યું રહી? આ લાગ્યું? ડાર્ક ચોકલેટ માંથી બનાવી છે ને બનાના અને ડાર્ક ચોકલેટ. વૃંદા તાના યમ્મી લાગ્યું? પ્રવ્ય તાના ના ભાઈ? ઓકે દીદીને તો ભાવે છે ને બેના. મેં કઢી પુલાવ બનાવી તો સુધીમાં રૂહીએ જો મારા માટે ચા બનાવી દીધી નહીં રૂહી? મજા આવી ચા બનાવવાનું? તો ગાઈસ રૂહીને ચા બનાવતા આવડી ગઈ છે એટલે ઓલવેઝ રૂહી સમટાઈમ્સ ઓલવેઝ નહીં પણ સમટાઈમ્સ બનાવી દે નહીં રૂહી? તો જો અહીંયા મારો મસ્ત પુલાવ વઘારાઈ રહ્યો છે. બધું સબ્જી ચડી જાય એટલે અંદર
મસાલા કરી ગાઈસ જો અમારે તો ઘરમાંથી રેનબો દેખાવાનું ચાલુ થઈ ગયો છે કેવો મસ્ત પડ્યો ને પ્રવ્યા આખો દેખાય છે પણ બિલ્ડિંગ ના લીધે આમ પૂરેપૂરો અત્યારે હાલ નહીં દેખાતો પણ અહીંયાથી આખો દેખાય વિડિયો આગી જશે જો ઓ માય ગોડ મસ્ત દેખાય જો રે જા ગાઈસ મસ્ત દેખાય છે અહીંયાથી રેનબો અમાર રૂમ માંથી જ દેખાય છે ઘાટ તો જબરજસ્ત રેનબો થયો છે અને હવે અમે વૃંદા ચો જવા તૈયાર થયા આપણો તો ગાઈસ અમે જઈ રહ્યા છીએ પાર્કમાં મૂવી બી જોઈશું ઇકન પાર્કમાં આમ બહુ મજા આવશે ને ઓકે સ્નેક્સ બી લઈ જવાના છીએ સ્નેક ગાઈસ અમે આવી ગયા છીએ ગાર્ડનમાં જો અહીંયા આગળ પેલો મોટો પડદો રહ્યો ને ત્યાં મૂવી દેખવાનું છે મને ખબર શું છે એ નાસ્ક્રીન સ્ક્રીન ને હા એના ગુજરાતીમાં પડદો કહેવાય તો ગાઈસ જો હું તો બધાને લઈ પ્રાવ્યા જો અરે બાઉન્સી કેસલ માં જવું છે હા મોટી લાઈન છે પછી જઈશું ઓકે The three main states of matter. Do you know one? રૂહી આગળ જા Close. Liquids, so water, liquids, gas, yes. But ice is not a main state of matter, yes? Yes, solid, bit better. So we Science can center understand taraf what's થી happening when સસ્કિન they're છો cold. So I'm actually, I know I just told you guys to sit down. Now, ગાર્ડન માં આવી ગયા છીએ અને જો અહીંયા so we're going આગળ to નહીં જવું ourselves રોહિત? like this. I want to see everyone doing it, grown-ups, you're included. I will call you out. You guys are not too cool for this. Come on, matter hands it up. Come on. There we go. There we go. Okay. So, like this, we're going to start bobbing up Ruhi, and down. kara ja, agar ja. Solid, 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 solid. Okay, good. Okay, good. You guys got that one down, but that's the easiest one. So, you know what? Maybe, let's see if we can get this next one. Next, we're going to be liquids. Now, liquid molecules, they have a little more space in between them. They're a little more loosey-goosey. So, we're going to go like this. જો Liquid, liquid, લે liquid. રૂહી વૃંદો કરા There we go. Okay, okay. And the રૂહી મૂકી દે અહીંયા લાય And બેગ please be careful with your neighbors for this one, okay? I don't want to see anyone get hit. So the last one is gases. Now, gas molecules. ગેસનું ચમનું કરાવશે આગળ જા They take up a lot of room and they have a lot of energy. So, we're going to go. જો પ્રવ્યા પેલું કરાવો જો Okay, now I'm going to quiz you guys. Ready? Show me solids. સોલર સોલર Show me gases. Show me liquids. Whoa, your liquid's going crazy. Show me gases. Show me solids. And give yourselves a round of applause. You guys did fantastic. Good job, good job. All right. Now that we've learned about it, મજા આવી રહી સોલિડ ગેસ ને લિક્વિડ કરવાની start freezing them. But I want કરાવજે રૂંદા જોડે જતો રહે પ્રવ્યા Can everyone see it? Now, what does it kind of make? Liquid nitrogen itself in my beaker looks like boiling water because it's bubbling up, right? Might not have seen the show before, right? So we're પ્રવ્યા gonna ને find આગળ જવા out દેજે if રૂંદા they're all fit or not. આગળ જત રે So પ્રવ્યા let's see here. I do need two hands though. આગળ જાજો પેલું જો દેખાડો Start with my buddy Robin. જો બલૂન છે અંદર નોખશે હો જોરું એવું કરશે હો જોજે And now for my flower. Do we do નો શું થયું રૂંદા તું સેડ થઈ ગઈ રૂંદા Guys, that was actually really easy. ફ્રીઝ That would not be very good. But should I take them out? Should we find out? Okay. ફ્રીઝ થઈ You ગઈ guys રૂંદા think you should try and તો count કે down these ફ્રીઝ balloons when I pull them out? No. If you do, whoever. તો ગાઈસ અમે અહીંયા આવ્યા છે મૂવી જોવા માટે જો પડદો લાગી ગયો છે મસ્ત
ગાઈસ અમે અહીંયા આગળ ગોઠવાઈ ગયા છે સ્ક્રીન આગળ નહીં રોઈશ રોંદુ કેવું આવો મજા આવો રોંદુ હમણાં અહીંયા મૂવી સ્ટાર્ટ થશે નહીં રોઈશ બધી બહુ પબ્લિક હતા તો રોહી જો કોટન કેન્ડી લઈને આવી અહીંયા આગળ રોહી ચમ આટલી બધી વાર લાગી બેટા ચેલાની લાવી $7 ની આ બધું લબડાશો જો ગાઈસ અમે તો મસ્ત અહીંયાથી એટલી બધી ખુશીમાં જતા કે બહાર ગાર્ડનમાં પિક્ચર જોવાનું છે તો મસ્ત એવું પેલું લાગી છે તો પડદો બધું જ પણ અમાર તો પ્લાન જ ફેલ થઈ ગયો કારણ કે એકદમ ધોધમાર વરસાદ પડે તો વસ્તી તો એ જાહેર ભાગો છો વિડીયો ના ઉતારે કશું જ નહીં ગાઈસ અને ઘેર આવી અને પછી પિક્ચર જોયું અને હવે જઈ રહ્યા છીએ ઊંઘવા માટે તો બસ આજ માટે આટલું જ હતું જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય